स्वामीनारायण। ओम कृष्णाय वासुदेवाय हरने परमात्मने प्रणत कृष्णाशाय गोविंदाय नमो नमः। लाइक करो, शेयर करो, मारा दादानी चैनल ने सब्सक्राइब करो। काठियावाड़ माँ कोक दीक भूलो ये पड़ भगवान हे एवा करू तारा सन्मान पर रे तने स्वर्गे भूलावी दव शामળા। આ તો કાઠિયાવાડ કહેવાય બાપા। સંત સુરાની ધરતી ગામડે ગામડે સંતો થઈ ગયા। આમ જાવ તો સતાધારમાં ગીગડા પીર થઈ ગયા, આમ બગદાણામાં જાવ તો બજરંગદાસ બાપા થઈ ગયા, આમ વીરપુર જાવ તો જલારામ બાપા થઈ ગયા, ચલાળામાં દાન મહારાજ થઈ ગયા, પછી આયા આપણે ગંગા સતી પાનભાઈ સમઢિયાળા। સંત સુરાની ધરતી કહેવાય। આ તો કરમની કઠણા એવી છે, ગામડા ખાલી થવા મળ્યા છે। આ ખેતી કોઈને કરવી નથી અને ખેતીમાં કદાચ રહી તો છોકરાના સંબંધ થતા નથી। આવો પ્રશ્ન આવ્યો છે। આ ઘેરે ઘેરે બહુ તકલીફ ઊભી થઈ છે, એટલે નકર આ સૌરાષ્ટ્રમાં રહેવા જેવું તો ક્યાંય સુખ નથી। જય સ્વામિનારાયણ। હવે આવી ગયા છે 60 વર્ષ પહેલાના બાળકો। અરુણ બાપા હો। જયારે ભણવા જતા ને નિશાળે બહુ ગરદી હતી, એટલે પછી ભણવાનું જ બંધ કરી દીધું હતું, પણ પછી એમ કીધું હિસકાણું નથી પૂરેપૂરું, અત્યારે હવે લાભ લઈ અત્યારે લાભ લઈ લેવાનો। બધા જો ફૂલ મોજમાં હિસકે છે। 30 વર્ષ પહેલાના બાળકો હિસકી રહ્યા છે। ત્યારે નિશાળમાં બહુ ગરદી હતી, એટલે નિશાળમાં બહુ કઈ નહોતા ખાસ ભણવા ગયા, પણ એ કે બહુ હિસકવાની બહુ નાનપણમાં બહુ નહોતી મજા આવી, કે ભણતર ઓછું હતું, એટલે અત્યારે એ હિસકાનો લાભ લે છે। 30 વર્ષ પહેલાના બાળકો। હા જુઓ મોજ કરે છે અત્યારે। જય સ્વામિનારાયણ। જય સ્વામિનારાયણ। શું છે આજે મેનુ? આજે મેનુ દેશી ઢોકળા બધે મિક્સ કર્યું છે, આખું લોટ નાખીને મસાલો નાખવાનો છે। લોટ્સ ઓફ ઇન્ગ્રેડિયન્ટ્સ છે, લોટ છે, અને અહીંયા પાણી ઉકળવા મૂકી દીધું છે। ડો રેડી થઈ જાય ત્યાં પાણી ઉકળી જાય। ચટણી, હળદર અને ધાણા જીરું। આ ઢોકળા તો આપણે દર વખતે બતાવીશ છે। હા 4-5 દિવસ તો હોય જ। આપણે તો હું રસોઈ એટલે જે રસોઈ કરી હોય એ બતાવવાનું હોય। આ ગ્રો થઈ ગયું હોય, ઘરના ઇન્ગ્રેડિયન્ટ્સ હોય એટલે બનાવી નાખે। મખાઈ, પાતરાના પાન, પાલકના પાન, અજમાના પાન, સારી વસ્તુ તો ઘરે જ છે। અને મોણ, ચટણી, હળદર, ધાણા જીરું અને નિમક અને થોડાક સાજીના ફૂલ નાખવા। આમાં સાજીના ફૂલ માપસર નાખવા પડે, નકર લાલ પડશે। સાજીના ફૂલની માથે લીંબુનો રસ અને મિક્સ કરવાનું। પેલા મોણવાળું મિક્સ કરી દેવાનું, એટલે મોણ રેડી થઈ જાય। અને આમાં બહુ પાણી નહીં નાખવાના, દૂધીની પાણી છોડે। હા આજ તો બધું દૂધી, મકાઈ, પાલક, પાતરાના પાન, આજે જાજા ઇન્ગ્રેડિયન્ટ છે। અજમાના પાન। આજ તો દૂધી છે એટલે બહુ લીલા નહીં બને। હા નતર લીલા વધારે હોય તો દૂધીવાળા સોફ્ટ સરસ થાય। આ રીતે લોટ બાંધી દેવાનો। જો બંધાઈને રેડી થઈ ગયો છે। આ રીતે થોડોક આમ મહળવાનો, હમ એટલે સરસ પોચા થાય, રૂ જેવા। મોઢામાં મૂકો તા પીગળી જાય। મુઠિયા બફાવા મુકાઈ ગયા છે। સરસ મજાના દેશી ઢોકળા। જય સ્વામિનારાયણ। જય સ્વામિનારાયણ। શું છે આજે મેનુ?
આજે મેનુ દેશી ઢોકળા બધું મિક્સ કર્યું રાખ્યું છે લોટ નાખીને. મસાલો નાખવાનો છે. લોટ્સ ઓફ ઇન્ગ્રેડિયન્ટ્સ છે, લોટ છે અને અહીંયા પાણી ઉકળવા મૂકી દીધું છે. ડો રેડી થઈ જાય ત્યાં પાણી ઉકળી જાય. ચટણી, હળદર અને ધાણા જીરું. આ ઢોકળા તો આપણે દર વખતે બતાવીશ છે. હા, 4-5 દિવસ તો હોય જ. આપણે તો હું રસોઈ એટલે જે રસોઈ કરી હોય એ બતાવવાનું હોય. આ ગ્રો થઈ ગયું હોય, ઘરના ઇન્ગ્રેડિયન્ટ્સ હોય એટલે બનાવી નાખે. મખાઈ, પાતરાના પાન, પાલકના પાન, અજમાના પાન, સારી વસ્તુ તો ઘરે જ છે. અને મોણ, ચટણી, હળદર, ધાણા જીરું અને નિમક. અને થોડાક સાજીના ફૂલ નાખવા. આમાં સાજીના ફૂલ માપસર નાખવા પડે, નકર લાલ ઉઠશે. સાજીના ફૂલ ને માથે લીંબુનો રસ અને મિક્સ કરવાનું. પેલા મોણવાળું મિક્સ કરી દેવાનું એટલે મોણ રેડી થઈ જાય. અને આમાં બહુ પાણી નહીં નાખવાનું, દૂધીની પાણી છોડે. હા, આજ તો બધું દૂધી, મકાઈ, પાલક, પાતરાના પાન, આજે જાજા ઇન્ગ્રેડિયન્ટ છે. અજમાના પાન. આજ તો દૂધી છે એટલે બહુ લીલા નહીં બને. હા, નતર લીલા વધારે હોય તો દૂધીવાળા સોફ્ટ સરસ થાય. આ રીતે લોટ બાંધી દેવાનો. જો બંધન રેડી થઈ ગયો છે. આ રીતે થોડોક આમ મહળવાનો એટલે સરસ પોચા થાય, રૂ જેવા. મોઢામાં મૂકો તા પીગળી જાય. મુઠિયા બફાવા મુકાઈ ગયા છે. સરસ મજા. અદરે મોસારે સપનું આવ્યું, રામજીયા વનવાસ. ગુરુજી મારે જાવું છે રામની પાસ. નાથી ભરતજી શાલિની સરિયા, આવ્યા વન રાવણ મોજાર. ગુરુજી મારે જાવું છે રામની પાસ. અહો ભરતજી તમે ક્યાંથી ને કેને દેખાડું વનવાસ. ગુરુજી મારે જાવું છે રામની પાસ. નાથી ભરતજી શાલિની સરિયા, આવ્યા રાવણ મોજાર. ગુરુજી મારે જાવું છે રામની પાસ. અહો ભરતજી તમે ક્યાંથી ને કેને દેખાડું વનવાસ. ભરતજી તમ ઘેરે જાઓ મારા વીર. માતા કૌશલ્યા બહુ રુદન કરે છે, ધારણ દેજો એને ધીર. ભરતજી તમ ઘેરે જાઓ મારા વીર. આપણા પિતાને પ્રણામ કહેજો, માતાને દેજો આશીર્વાદ. ભરતજી તમ ઘેરે જાઓ મારા વીર. વાંજિયા હોય એને પુત્ર દેજો, પારણીએ દેજો આશીર્વાદ. ભરતજી તમ ઘેરે જાઓ મારા વીર. ભૂખ્યા રે હોય એને ભોજન દેજો, તરસાને દેજો બોળાની. ભરતજી તમ ઘેરે જાઓ મારા વીર. જય સોમનાથ. જય શ્રી ખૂબ સરસ મજાનું કીર્તન ગાયું મારા ભાઈએ.
રામ વનવાસમાં ગયા હતા ત્યારે ભરતજી એની પાછળ ગયા હતા ત્યારે રામ એને વિનંતી કરે છે કે તમે ઘેરે જાઓ અને પ્રજાનું પાલન પોષણ કરો અને એનું બધાનું ધ્યાન રાખો, મારે વનવાસ પૂરો કરીને જ હું આવે, કારણ કે પિતાની આજ્ઞા પ્રમાણે જ હાલવાનું છે. એવા રામ હતા જે કઈ માતાએ જે વરદાન માગ્યા હતા એ દશરથ રાજા આપ્યા એ પ્રમાણે જ રામ હાલ્યા હતા. એટલે આપણે માતા પિતાનું કયું કરવું જોઈએ, કારણ કે રામ જેટલું તો કોઈને દુઃખ પડવાનું જ નથી અને આપણે સહન કરી ગયા એનાથી. રામ કેવા શીલે હાલ્યા હતા ને એવા શીલે આપણે થોડોક હાલવાની કોશિશ કરવી. જય સ્વામિનારાયણ, જય સિયારામ. कराब्री वसने लक्ष्मी पर्वमूले सरस्वती कर्मज्ञेद गोविन्द बृहादिकरदर्शनम् समुद्रवसने पर्वतसनमण्डले विष्णुपर्ग्नि नमस्तुभ्यं पादस्पर्श क्षमस्वमि वसुदेवसुतं देवं कंसचारूरमर्दनम् देवगी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परं ब्रह्मा तस्मै श्री गुरुवे नमः। ॐ कृष्णाय वासुदेवाय अरे परमात्मने व्रतंस कृष्णाशाय गोविन्दाय नमो नमः।